હમણાં તો મેં આ નવું શરૂ કર્યું છે, ચોખાનું પાણી ભરીને આ રીતે ફેસ ઉપર નાખીને મસ્ત 10 મિનિટ રહેવા દઈને પછી વોશ કરી લેવાનું. પણ મને ઘણો ફરક લાગે છે. ઝીણા ઝીણા ખાડા હતા એ ઘણા દૂર થયા. ભાજી, દાળ ભાત, શાક રોટલી એવું બધું બનાવી દીધું અને બંને મા દીકરાએ આજે અમે મેચિંગ કરી લીધું હતું. મમ્મી શાકભાજી લાવ્યા, પહેલાં તો એમાં તો ચીકુ જ નીકળ્યા, ચીકુનું જ્યુસ કરવાનું હતું. ત્યાર પછી થોડાક વાસણ પડ્યા હતા તો મેં વિચારી લીધું કે એ બધા વાસણ હું સાફ કરી લઉં. પછી ઠેલી વીખી તો ઘણું બધું નીકળ્યું. બોર નીકળ્યા અને પછી આ ખાખડી કેરી નીકળી. અમારા આખા ઘરમાં ખાખડી કેરી બહુ જ ભાવે. એને સૌથી પહેલાં મેં અહીંયા કાઢી લીધી. ત્યાર પછી બોર લાવ્યા હતા તો એને પણ કાઢી લીધા. અને હજી કંઈક હતું, જોયું તો અંદરથી મસ્ત દ્રાક્ષ નીકળી હતી. દ્રાક્ષ ખાવાની પણ અત્યારે તો બહુ જ મજા આવે. ત્યાર પછી મેં અહીંયા સરસ મજાની ભાખરી બનાવી દીધી હતી. શાક, રોટલી, કેરી બધી જ વસ્તુ હતી ને અમે પણ બધા સાથે જમવા બેસી ગયા હતા. આજે વહેલા બેસી ગયા હતા 8 વાગે. સરસ મજાની જો અહીંયા ધૂન પણ ચાલતી હતી. હવે તો સ્ત્રીઓ પણ ઘણી આગળ આવી ગઈ છે. આખી ધૂન સ્ત્રીઓ ઉપર જ હતી. ત્યાર પછી હું નીચે ચાલીને અહીંયા પહોંચી ગઈ અને આખી બિલ્ડિંગમાં કોઈ જ નહોતું. છેલ્લે વાસણ ચડાવવાના હતા, એ કામ કરી લીધું. કામ તો પૂરું થતું જ નથી, પણ દિવસ પૂરો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. મશોના વિડીયો.